નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। આજે આપણે જોઈ રહ્યા છીએ કે પેટ રિલેટેડ સમસ્યાઓ કોમન થતી જાય છે અને ઘણા બધા લોકો પેટ રિલેટેડ સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે। તો આ પેટ રિલેટેડ સમસ્યાઓથી દૂર રહેવું હોય તો એના માટે આપણે આપણા પેટની સફાઈ સારી રીતે થાય એ જોવું ખૂબ જ જરૂરી છે। જો પેટની સફાઈ સારી રીતે નથી થતી તો એની ઇફેક્ટ ના કેવળ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી હોય છે, પણ સાથે સાથે આપણા પેટની અંદર કબજિયાત, એસિડિટી આવા પ્રોબ્લેમો પણ ઉભરાઈને બહાર આવતા હોય છે। તો આ બધાથી જો આપણે રાહત જોઈતી હોય તો પેટની સાફ સફાઈ સારી રીતે થવી ખૂબ જ જરૂરી છે અને મોટા ભાગના લોકો પેટની સાફ સફાઈ સારી રીતે થાય એના માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે, ઘરેલું નુસ્ખાઓ કરતા હોય છે, પણ એ નુસ્ખાઓ ક્યાંક ને ક્યાંક કારગર નીવડતા નથી। પણ આજે આપણે એવા આપણા ઘરેલું અને સાધારણ ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તમે એને રૂટીનમાં લાઈફ ટાઈમ ફોલો કરશો તો તમારા પેટને આસાનીથી સાફ સફાઈ થશે અને આસાનીથી તમે ઘણા બધા એવા પ્રોબ્લેમોથી દૂર રહી શકશો। કેમ કે પેટની સારી રીતે સફાઈ થતી નથી તો એના કારણે ગેસ, એસિડિટી, બ્લોટિંગ અને સાથે સાથે આપણું બ્રેન પણ એક્ટિવ રહેતું નથી, એટલે કે માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ઇફેક્ટ થતી હોય છે અને આખો દિવસ આપણે સારી રીતે કામ કરી શકતા નથી। બાબત બહુ જ નોર્મલ છે પણ એની ઇફેક્ટ મોટી થતી હોય છે। એક સમયે આપણને પ્રોબ્લેમ નાનો લાગે છે પણ આગળ જતા આ પ્રોબ્લેમ ઘણો બધો મોટો થઈ જતો હોય છે। તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવવું જોઈએ એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો અને આ વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેઓ પેટ રિલેટેડ સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે। તો આપણો ઘરેલું ઉપચાર શું છે? ઘરેલું ઉપચાર બિલકુલ સરળ અને સિમ્પલ છે। આપણા ઘરની અંદર દહીં અવેલેબલ હોય છે અને દહીં અને ગોળ આ બંનેનું મિશ્રણ જે છે એ આપણા પાચન શક્તિને મજબૂત બનાવે છે અને સાથે સાથે આપના પેટની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે। ગોળ શરીરને તરત જ એનર્જી પ્રદાન કરે છે અને દહીં શરીરને ઠંડક પહોંચાડે છે। એટલે એક રીતે જોવા જઈએ તો આ બંને વસ્તુ આપણા શરીરની એનર્જીમાં વધારો કરે છે, શક્તિમાં વધારો કરે છે। દહીંની અંદર પ્રોબાયોટિક્સ રહેલા છે અને ગોળની અંદર એવા પ્રાકૃતિક એન્ઝાઇમ છે કે જે આપણા શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે, એટલે કે આપણા પેટ અને લીવરની સારી રીતે ગંદકી સાફ કરે છે। એક રીતે જોવા જઈએ તો બોડીનું ડિટોક્સ કરવાનું કામ કરે છે। ગોળની અંદર પ્રાકૃતિક એન્ઝાઇમ હોય છે અને દહીંની અંદર પ્રોબાયોટિક રહેલા છે। આ બંને આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે, એને સ્ટ્રોંગ બનાવે છે। તો આવી રીતે દહીં અને ગોળનું મિશ્રણ આપણને ખૂબ જ ઉપયોગી છે અને આની સાથે સાથે આપણે બીજી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેમ કે આપણી બોડીને પાણીની જરૂર હોય છે। તો આપણું પાચન તંત્ર સ્વસ્થ રાખવું હોય, પેટની ગંદકીને સાફ કરવી હોય તો પ્રોપર માત્રામાં પાણી પીવું પણ ખૂબ જરૂરી છે, એટલે આપણે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ। સાથે સાથે આપણે ફળ અને શાકભાજીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ। ફળ અને શાકભાજીની અંદર રહેલું ફાઈબર આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આંતરડાની સારી રીતે સાફ સફાઈ કરે છે અને સાથે જ આપણે તળેલો અને વધારે પડતો મસાલેદાર ખોરાક ખાવો જોઈએ નહીં અને ટાઈમસર આપણે જમી લેવું જોઈએ, જેથી આપણને બીજા કોઈ પ્રોબ્લેમો ના ઊભા થાય અને એની સાથે સાથે આપણે ફિઝિકલ એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે। આપણા પાચન તંત્રને મજબૂત બનાવવા માટે આપણે વર્કઆઉટ કરવું જોઈએ અથવા તો એવી પેટ રિલેટેડ જે એક્સરસાઇઝ છે, યોગા છે, જેમ કે ઉત્તાન પાદાસન, વજ્રાસન, આવી જે અમુક એક્સરસાઇઝો છે, મુવમેન્ટો છે એ આપણે કરતા રહેવી જોઈએ, જેથી આપણે આપણા પાચન તંત્રને વધારે મજબૂત બનાવી શકીએ અને જો આપણું પાચન તંત્ર સારું હશે તો આપણે ઘણા બધા એવા રોગોથી દૂર રહીશું। તો ખરેખર આપણે આપણા પેટને સાફ રાખવું ખૂબ જરૂરી છે અને આ નોર્મલ ઉપાય તમારી લાઈફમાં ઘણો બધો બદલાવ લાવશે। એટલે આને આપણે રૂટીનમાં ખરેખર સામેલ કરી લેવું જોઈએ અને ઓલવેઝ રૂટીનમાં આપણે એક કટોરી દહીં તો ખાવું જ જોઈએ, કેમ કે દહીં ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે। તો આવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને અત્યારે ગરમીના મોસમમાં તો દહીંના અલગ અલગ રાયતા બનાવીને પણ આપણે ખાતા હોઈએ છીએ। તો આ વસ્તુનો તમે ખરેખર
કન્ટિન્યુની દરરોજ ઉપયોગ કરશો તો તમને એનો બેનિફિટ્સ દેખાશે. અને હા, તમને કોઈ બીજો અલગથી કોઈ પ્રોબ્લેમ છે તો એના માટે આ ઉપાય કરતા પહેલે તમે તમારા નજીકના આયુર્વેદિક ડોક્ટર અથવા તો વેલનેસ કોચની મુલાકાત લઈને આ ટિપ્સને ફોલો કરો, જેથી તમને તકલીફ ના પડે. અને એ સિવાય તમે કોઈ એવા ક્રિટિકલ પ્રોબ્લેમથી પરેશાન હો અને એનો તમે નેચરલી ઉપાય શોધતા હો તો તમે ઓફિસલી મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો, અથવા મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અને હા, એવા બીજા કયા સબ્જેક્ટ ઉપર તમે વધારે માહિતી મેળવવા માંગો છો એ પણ તમે મને લખીને મોકલી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી મેમ્બર્સને જરૂરથી શેર કરો. અને એ લોકોને તો જરૂરથી શેર કરો કે જે લોકો પેટ રિલેટેડ સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે. અને વિડીયોને શેર તો કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે અને તમારા જીવનને તમે સ્વસ્થ બનાવી શકો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.